ચોમાસાની શરૂઆતના પ્રથમ વરસાદે જ વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં તંત્રની પ્રી મોન્સૂનના પોકળ દાવાઓની પોલ ખોલી નાખી છે। થોડા સમયના વરસાદમાં સમગ્ર માંડવી વિસ્તાર પાણીથી છલોછલ થઈ ગયો હતો। રસ્તાઓ પર પાણી એટલું ભરાઈ ગયું હતું કે લોકો રસ્તાઓમાં જ અટવાઈ ગયા હતા। અનેક ટુ વ્હીલર અને ફોર વ્હીલરના વાહનો પાણીમાં અડધા સુધી ડૂબી ગયા હતા, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। સ્થાનિક લોકોનું કહેવું છે કે દર વર્ષે આ સ્થિતિ સર્જાય છે, છતાં વરસાદી પાણીના નિકાલ માટે કોઈ કાયમી આયોજન કરવામાં આવતું નથી। કરોડો રૂપિયાની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ વચ્ચે થોડા જ વરસાદે સમગ્ર વ્યવસ્થાની વાસ્તવિકતા સામે લાવી દીધી છે। હવે પ્રશ્ન એ થાય છે કે જો ચોમાસાની શરૂઆતમાં જ આવી સ્થિતિ સર્જાતી હોય તો આગામી ભારે વરસાદ વડોદરામાં સર્જાય તો વડોદરા શહેરની સ્થિતિ શું થશે? શું તેના જવાબદાર અધિકારીઓ લોકોની મુશ્કેલીઓનો કાયમ ઉકેલ લાવશે કે પછી આ દર વર્ષે જે પરિસ્થિતિ સર્જાય છે એ જ પરિસ્થિતિનો સામનો 2026માં પણ જનતાએ કરવો પડશે?